જળનું પાન હર બ્રહ્મા કરવા મથે તેજી ભીલો એ પગ ભગવાનના કેવા જોયા કવિ કહે કે બ્રહ્માજી અને શિવ રોજ ક્ષીરસાગરમાં નારાયણ પાસે જઈને સવારમાં પહેલી પ્રાર્થના ઈ કરે, પ્રભુ તમારા પગનો ખાલી અંગૂઠો ધોવા દો અને ઈ જો ચરણામૃત મળી જાય તો અમે પાવન થઈ જઈએ. હજી સુધી શિવને કે બ્રહ્માજીને એ લાભ નથી મળ્યો. ઈ લાભ ગંગાના કિનારે પેલો કેવટ નામનો ખારવો અંગૂઠાની ક્યાં વાત કરો, ગોઠણ સુધી ધોઈ ગયો અને પાછો દાદાગીરી કરીને જો પ્રભુ અવચી પારે જા ચહું તો મોહે પદ પદમ પછાલન કહું. તમારે જો સામે કિનારે જવું હોય તો મને કયો, હું તો તમારા પગ દઉં, નહીં તો મારે જરૂર નથી. દ્રોણને ના કહી ગંગાના કિનારા તરફ જવાની ઈચ્છા શબ્દ બોલતા તો ભગવાને દોડવાની શરૂઆત કરી દીધી હતી. ભગવાનના ખભા પરથી પિતાંબર પડી ગયું, પાદુકા પહેરવાનું કૃષ્ણ ભૂલી ગયા. ગંગાના કિનારા તરફ દોડતા આવ્યા, પર્ણકુટીના દરવાજા પાસે આવીને દરવાજો ખખડાવે છે. વિદુર કાકા દરવાજો ખોલો. કોણ સાંભળે? બંને એટલા બધા ભજનમાં મશગુલ હતા, કૃષ્ણનો શબ્દ વિદુરના કાન સુધી ન પહોંચી શકે. બીજી વખત તો એકલા કાકા કીધા, કાકા ખોલો, ન સમજે. ત્રીજી વખત તો એમ કહી દીધું, જેનું ભજન કરો છો એ રૂબરૂ બારે ઉભો છું, મને મળી લ્યો. એક મહાત્મા બહુ સુંદર કે હે પ્રભુ, તમારું દર્શન કરાવવા માટે તમે ભક્તો પાસે કેટલું ભજન કરાવો છો, કેટલી સાધના ઉપાસના કરાવો છો, કેટલાય જન્મો સુધી ભજન કરીએ, કેટલા બહુનામ જન્મના મંતે જ્ઞાન માન મામ પ્રપદ્યતે ગીતામાં લખ્યું છે. કેટલાય જન્મો જ્ઞાનમાં રાખીએ પછી ભક્તિ મળે, કેટલાય જન્મો ભક્તિ કરીએ પછી ભગવાન મળે. પ્રભુ તમારા દર્શન માટે તમે આટલી ઉપાસના કરાવો. આજ ભગતનું દર્શન કરવું હોય તો હે ઠાકર, તારા ગળામાંથી તું માળા કાઢ અને હવે કાકા 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 જપ કર તો જ આજ વિદુરનું દર્શન થાય, બાકી વિદુરનું દર્શન નહીં થાય. બપોરનો સમય હતો, ગંગાની રેતી તપેલી હતી, ઉઘાડા પગે કૃષ્ણ આવ્યા હતા, પગ દાઝતા હતા અને 3 કલાક સુધી કૃષ્ણ બૂમો પાડતા રહ્યા, કાકા દરવાજો ખોલો, કાકા દરવાજો ખોલો, કાકા દરવાજો ખોલો. અને 3 કલાકે શબ્દ વિદુરના કાન સુધી પહોંચ્યો. વિદુરે સુલભાને કીધું, સુલભા ઉભી રહેતો. સુલભા શાંત થઈ. ત્યાં પાછો અવાજ આવ્યો, કાકા દરવાજો ખોલો. વિદુરે સુલભાને કીધું, સુલભા કોઈ અવાજ કરે છે, કોઈ દરવાજો ખોલવાનું કહે છે, કોણ હશે? સુલભા, સંસારમાં મને કાકા એક જ વ્યક્તિ કહે છે અને કૃષ્ણ. કાકો થાવ છું ઘણાનો, પણ જેનો થાવ છું એને મને અત્યાર સુધીમાં કાકા કહીને બોલાવ્યો નથી. જેનો થાતો નથી એ મને કાકો કહીને બોલાવે છે અને કૃષ્ણ. શું આપણા દરવાજે કૃષ્ણ હશે? ના ના ના. જેનું આટલું મોટું સન્માન થયું હોય આટલી વારમાં કઈ મારી ઝૂંપડીએ થોડા આવે, કોઈ બીજું હશે. કોણ હશે? કૃષ્ણ હશે, બીજું હશે? સંકલ્પો ને વિકલ્પો કરતા વિદુરજી ઝૂંપડી દરવાજા સુધી ગયા અને જ્યાં દરવાજો ખોલ્યો ત્યાં ખરેખર સામે દ્વારિકાધીશ કૃષ્ણ ઉભા હતા. ભગવાનને જોતાની સાથે વિદુરજી સ્તબ્ધ થઈ ગયા, આંખ બંધ થઈ ગઈ, વિચારવા લાગ્યા, હું શું જોઈ રહ્યો છું? મારે દરવાજે ભગવાન? નહીં, હું સ્વપ્નમાં છું, આ શક્ય નથી. ભગવાનને આદર આપવાનું, સત્કાર આપવાનું, વંદન કરવાનું ભૂલી ગયા છે વિદુર. એટલા બધા ભાવ વિભોર બની ગયા. ભગવાને સ્વયં પોતાનો કદમ ઉઠાવ્યો, ઉમરામાં પગ મૂક્યો, વિદુર કાકાનો હાથ પકડીને ભગવાન સ્વયં એને અંદર લઈ ગયા. દર્ભના આસન પડ્યા હતા, ભગવાને જાતે ઉચક્યા, 2 બિછાવ્યા, એકના પર વિદુર કાકાને બેસાડ્યા, એકના પર પોતે જાતે બેઠા. હજી વિદુરનું મન આ વાત માનવા તૈયાર નથી. અરે મારી ઝૂંપડીમાં પ્રભુ બધા સામેથી કૃષ્ણએ કુશળતા પૂછી, કાકા કેમ છો, મજામાં તો છો?
મજામાં છો એ શબ્દ જયારે સાંભળ્યો, ચોધાર આંસુએ વિદુરે ભગવાનની આગળ કીધું, પ્રભુ તમારી પૂર્ણ કૃપા છે. વિદુરના શબ્દો પર જરા ભાર ધ્યાન આપજો. વિદુરે શું કીધું? પ્રભુ તમારી પૂર્ણ કૃપા. અબ પ્રભુ કૃપા કરહુ યહી ભાતી, સબ તજી ભજન કરહુ દિન રાતી. રાત દિવસ, સવારે 3 કલાક, બપોરે 3 કલાક ને સાંજે 3 કલાક તમારું ભજન કરવા જડે, આનાથી મોટી બીજી કૃપા કઈ હોઈ શકે આ સંસારમાં? વિપદો નૈવ વિપદા. વિદુરજી બહુ સારું બોલ્યા છે. સંપદો નૈવ સંપદા, વિપદ વિસ્મરણમ વિષ્ણુ, સંપદ નારાયણ સ્મૃતિ. આ સંસારની વિપત્તિ એ વિપત્તિ નથી, આ સંસારની સંપત્તિ એ સંપત્તિ નથી. આ વિદુરનું બયાન છે. વિપત્તિ ને સંપત્તિની વ્યાખ્યામાં આપણે ભૂલ કરીએ છીએ. વિદુર જે કહે છે સમજવા જેવું છે. વિપતો નૈવ વિપદા. હું તમે જેને વિપત્તિ માનીએ છીએ હકીકતમાં એ વિપત્તિ છે જ નહીં, અને હું તમે જેને સંપત્તિ માની બેઠા છીએ એ સંપત્તિ હકીકતમાં સંપત્તિ નથી. વિદુરજીને કોઈ પૂછ્યું કે મહારાજ આ વિપત્તિ વિપત્તિ સંપત્તિ સંપત્તિ નહીં તો પછી વિપત્તિ અને સંપત્તિની વ્યાખ્યા તો બતાવો. વિપદ વિસ્મરણમ વિષ્ણુ. ભગવાનની વિસ્મૃતિ થાય એના જેવી આ જીવના ઉપર બીજી કોઈ વિપત્તિ હોય જ ન શકે. ભગવાન ભૂલાય એના જેવી વિપત્તિ ના હોઈ શકે. સંપદ નારાયણ સ્મૃતિ. ભગવાનની યાદદાસ્ત મનમાં વસી રહે એના જેવી જીવના પાસે બીજી કોઈ સંપત્તિ ના હોઈ શકે. ભગવાનની યાદ અહર્નિશ મારા ને તમારા મનમાં રહે તો એના જેવી જીવ પાસે બીજી કોઈ સંપત્તિ ના હોઈ શકે. ભગવાને કીધું, કાકા ભૂખ લાગી છે, કઈ જમવાનું મળશે? સામેથી જયારે ભગવાન કૃષ્ણએ ખાવાનું માંગ્યું એ વખતે વિદુરજી એવું બોલ્યા કે મહારાજ તમે જમીન નથી આવ્યા? ખૂણામાં બેઠેલી સુલભા રડી પડી. સામેથી પ્રભુ આવ્યા છે, સામેથી ખાવાનું માંગે છે, ને આ એને એમ કહે છે કે તમે જમીન નથી આવ્યા. ભગવાને કીધું ના, બોલે જમીન આવવું જોઈએ ને. વિદુર કહે છે. ભગવાને કીધું, વિદુર કાકા તમે ક્યારે દુર્યોધનના ઘરે જમો છો? બોલે ના. કેમ? બોલે મને બુદ્ધિ બગડવાની બીક લાગે. કૃષ્ણએ કીધું સેમ પ્રોબ્લેમ. કાકા તમે જો દુર્યોધનના ઘરે ન જમતા હો તો મારાથી જમાય ખરું? 2-3 વખત ભગવાને આ વાત કરી પણ વિદુરજી કઈ ન સવળ્યા. સ્વયં કૃષ્ણ પોતાના હાથે ઉભા થયા. સામે જ ખૂણામાં ચૂલો હતો, ચૂલામાં હાંડલું તૈયાર જ હતું, હાંડલામાં ભાજી પડી હતી. ભગવાને હાંડલામાં હાથ નાખી ભાજીની મુઠ્ઠી ભરી અને પોતાના મુખારવિંદમાં જયારે પધરાવી, દેવતાઓએ પુષ્પનો ઢગલો કરી દીધો. ધન્ય છે વિદુર, તારી ભાજી આજ પ્રભુ આરોગે છે. 2 મત છે. અમુક લોકો એમ કહે છે કે ભગવાને કેળા ખાધા. સુલભાને આદેશ કર્યો કે ફળ પડ્યા છે લાવો જલ્દી, જે હોય લઈ આવ. સુલભા 3 કેળા લઈ આવી, કેળું છોલીને કેળું ફેંકી દીધું, છાલ ભગવાનને આપી, ખાઈ ગયા. બીજું કેળું ફેંકી દીધું, છાલ આપી. ત્રીજી પણ ભગવાનને છાલ આપી. ત્રીજી છાલ ખાતા હતા ત્યારે વિદુરનું ધ્યાન ગયું અને વિદુરનું ધ્યાન ગયું. ભગવાનનો હાથ પકડીને ભગવાનને કે મહારાજ તમે શું ખાવ છો જુઓ તો ખરા. જોવે ત્યારે ભગવાનને પણ ત્યારે ખબર પડી કે હું છાલ ખાઉં છું. જોવે તો 3 કેળા નીચે પડ્યા હતા એટલે નક્કી થઈ ગયું કે આગળ 2 ગઈ એ છાલ ગઈ. સુલભાને કીધું, સુલભા તું મારા પ્રભુને શું ખાવા આપે જોતો ખરી. સુલભા હેપતાઈ ગઈ, બિચારી ગભરાઈ ગઈ. સુલભાએ કીધું, સ્વામિનાથ મને માફ કરી દો, ભગવાનના પ્રેમમાં હું એટલી મશગુલ બની ગઈ, મને કઈ ભાન નથી રહી મેં શું આપ્યું, મને માફ કરો. સુલભાને છોડી દીધી પણ પછી ભગવાનને પકડ્યા. વિદુરે કીધું, મહારાજ પીરસનારો તો ગમે તે પીરસે, ધ્યાન ખાનારાએ રાખવાનું હોય.
તમારે ધ્યાન રાખવું જોઈએ ને શું ખાવ છું. હોશિયાર માણસ કોને કહેવાય? થાળીમાં અજાણી વાનગી આવે તો પેલા પૂછી લે આ શેમાંથી બની છે. જાણ્યા પછી ખાય એનું નામ હોશિયાર. અને ખાઈ ગયા પછી પૂછે શું હતું. મારા તમારે તો ધ્યાન રાખવું જોઈએ. પીરસનારા તો ગમે તે પીરસે, અને પીરસનારને તો આપણા પર ગમે તેવો પ્રેમ થાય. ઘણી વખત એવો ભાવ જાગ્યા, પણ ધ્યાન ખાનારે રાખવાનું. પણ નિશ્ચિત મત છે કે વિદુરને ત્યાં પરમાત્માએ ભાજી ખાધી છે. બીજી મુઠ્ઠી ભરી અને મુખારવિંદમાં જયારે ભાજીને મૂકી એ વખતે વેણુના નાદે જેમ નાગ ડોલે એમ પરમાત્મા ડોલતા. ત્રીજી મુઠ્ઠી ભરી અને જ્યાં મુખમાં મૂકવા જતા હતા એ વખતે સુલભાની સામે ભગવાને જોયું. સુલભા આંખમાંથી ચોધાર આંસુએ રડતી રડતી ભગવાનને કહેતી હતી, પ્રભુ મેં નિમંત્રણ આપ્યું, મારા નિમંત્રણને માન આપીને તમે પધાર્યા છો, પ્રભુ મને ધન્ય કરી દીધી. પણ એ વખતે વિદુરે હાથ પકડી લીધો. વિદુરે હાથ પકડીને કીધું, પ્રભુ આ તો અમારા ગરીબોની કસ્તુરી છે, તમે વધારે ન ખાવ, તમને પેટમાં દુખશે. હાલો ને વિદુર ઘેર જાય ઓધાવજી, હાલો વિદુર ઘેર જાય ઓધવજી, હાલો વિદુર બંટીનો રોટલો રે કાંગળિયાની ભાજી, બંટીનો રોટલો રે કાંગળિયાની ભાજી, બંટીનો રોટલો રે કાંગળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ ધરાઈ ઓધવજી, ચાલો અનેક વિધિ પરમાત્માએ વરદાન આપ્યા. પ્રભુ દ્વારિકા તરફ જવા રવાના થયા. ઘણા બધા દિવસો વ્યતીત થયા. એક દિવસ રાજ્યમાં સલાહ આપવાની કઈ જરૂર પડી. રાજમહેલમાં વિદુરજી આવ્યા. ધૃતરાષ્ટ્રને સલાહ તો આપી, પણ થોડીક ઉપરથી શિખામણી આપી. વિદુરે એમ કીધું હતું ધૃતરાષ્ટ્રને, ધૃતરાષ્ટ્ર એ મોટા, મને લાગે છે તારું પૂર્વ જન્મનું પાપ તારે ત્યાં પુત્ર થઈને આ જન્મે આવ્યું હોય. પુત્ર મોહમાં પાગલ ન બન. આ શબ્દ કોઈ સેવક સાંભળી ગયો. સેવકે દુર્યોધનને વાત કરી. દુર્યોધન ખીજવાણો જાહેરમાં વિદુરજીનું અપમાન કર્યું. એ વિદુર, દુર્યોધન કહે છે, જે થાળીમાં તું ખાય છે એ થાળીમાં તું છેદ કરે છે. અમારા રોટલા ઉપર નભનારો તું અમારા બાપને પાપ કહે છે. ગેટ આઉટ. અપમાનિત કરીને વિદુરજીને કાઢી મૂક્યા. દરવાજાની બહાર નીકળ્યા. ભગવાનને હાથ જોડીને વંદન કરીને આકાશમાં પ્રાર્થના કરી, હે પ્રભુ સારું થયું તે આ નોકરી છોડાવી દીધી.